નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાત નો વાત ચેનલ પર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુવા। ખૂબ રાત્રિ થઈ ગઈ છે। જેતપરમાં આજે જે ખેડૂતો ઉપવાસ આંદોલન ઉપર બેઠા હતા એમણે પારણા કર્યા છે। ત્યારે જે ખેડૂતોને જમીન હતી, જેમના ખેતરમાં પોલ આવતો હતો, એ બધા લડત આપતા હતા કારણ કે એમનો હક હતો ને એમને વળતર જોતું હતું કે યોગ્ય વળતર આપવામાં આવે। પરંતુ જેમને જમીન નથી, જેમને કશું જ એક વીઘોય જમીન નથી કે નથી એના ખેતરમાં પોલ આવતો કે કશું ખેતી સાથે લેવા દેવા નથી, એમ છતાંય આંદોલન ઉપર ઉતરવું કેમ કે પોતાના ગામના લોકો છે અને ખાલી આંદોલનમાં આવવું નહીં, પોલીસના પ્રશાસનની લાઠીઓય ખાધી છે। મારી સાથે ભાઈ છે, આપણે એમનું ઇન્ટરવ્યુ 2 વખત લીધું છે। આજે પણ એમની સાથે વાતચીત કરવાનો એટલો જ આનંદ છે, એટલા માટે કારણ કે એમને અહીંયા ભૂંગળા બટાટાની અને નાસ્તાની લારી છે। 20 દિવસથી જ્યારનું જેતપરમાં આંદોલન ચાલે છે એની લારી, એની દુકાન બંધ કરી સતત આંદોલનમાં સાથ સહકાર આપ્યો છે। એ પછી રસોડું હોય, ખેડૂતોની જમવાની રસોઈ બનતી હોય કે અહીંયા ખેડૂતોને જે આગેવાનની કમિટી હતી એમાં કોઈ પણ કામકાજ હોય, અહીંયા મોટી સંખ્યામાં ગુજરાતભરના ખેડૂતો આવતા હતા, એના બધાની સાર સંભાળ હોય, વ્યવસ્થાના ભાગરૂપે જે કોઈ કામગીરી કરવાની થાય એમાં ભાઈએ ફરજ નિભાવી છે। પહેલો સવાલ મારે એને પૂછવો છે, દુકાન ક્યારે ખોલવી હવે? દુકાન તો હવે કાલથી મુહૂર્ત કરવાનું છે, પારણા થયા ને એટલે જ્યાં સુધી આ ઉપવાસ ઉપર આંદોલન ઉપર ઉભા બેઠા હતા ને ત્યારે એક નક્કી કર્યું હતું, જ્યાં સુધી આંદોલન પૂરું ન થાય ને ત્યાં સુધી મારી દુકાનની સુગંધ અહીંયા આવે, દાબેલી, ભેર, ભૂંગળા બટેકાની। એટલે મને આ ઉપવાસ ઉપર બેઠા હતા એ ખાઈ ન શકતા તો આપણે દુકાન કેવી રીતે ખોલી શકી? બાજુમાં જ દુકાન છે આપણી, એટલે એક છાવણીની અડી। એટલે ત્યારે મેં નક્કી કર્યું જેટલા દી અહીંયા છાવણીમાં ઉપવાસ ઉપરથી ઉતરે નહીં ત્યાં સુધી આપણે દુકાન બંધ રાખવી જ છે। એટલે હવે કાલથી આપણે ચાલુ કરવાની છે। આજ પારણા થયા ને તે પછી નક્કી કર્યું હતું એના હિસાબે। બીજું કે આપણે જોતા હોઈએ કોઈ સપ્તાહ કે કોઈ આયોજન હોય, કોઈ પ્રસંગ હોય, કોઈ મેળો હોય તો આજુબાજુના લારીવાળા, દુકાનવાળા ભાઈઓના મનમાં સહજ રીતે એ વાત આવે અને ધંધો છે, બધાયનો પોતાનો ધંધો છે અને ધંધો કરશું તો જ જીવન નિર્વાહ ખર્ચો નીકળશે। ધંધો કરવો જ પડે, ધંધો જ રાજા છે અંતે। તો આપણે એવું વિચારતા હોઈએ કે ભાઈ આ વિસ્તારમાં મેળો લાગવાનો છે તો લારીવાળા કે દુકાનોવાળા ભાઈઓ જે હોય છે એમ વિચારે કે ભાઈ હવે આટલા દિવસ આપણો ધંધો સારો ચાલશે કારણ કે લોકોની ભીડ થશે। તો અહીંયા આંદોલનમાં તમે જોતા હતા રોજ રાત્રે 10,000 20,000 પબ્લિક, આજુબાજુના ગુજરાતભરના ખેડૂતો આવતા, એમની પાસે આજે મોકો હતો કમાવવાનો। કેમ કે અહીંયા જેતપર ગામ જે છે ત્યાં છાવણીની નજીક એમની દુકાન છે, એની પાસે ગોલ્ડન ટાઈમ હતો। જો એની દુકાન ખુલી હોત તો એમણે લાખોનો વેપાર કરી લીધો હોત આજે, કેમ કે લોકો જે આવે છે એ નાસ્તા માટે ઓબ્વિયસલી એની દુકાન અહીંયા છાવણીની નજીક છે એટલે જત। તો એણે એ સ્વાર્થ પણ જોયો નથી, પોલીસનો લાઠીચાર્જ ખાધો। મનમાં એવો વિચાર ના આવ્યો કે ધંધો સારો હાલશે તો દુકાન ખોલું, હું નહીં તો મારા 2 દિવસ કામ વાળું કોઈ રાખી લઉં। મને તો એવો વિચાર હતો પેલા પ્રથમ તો આ ખેડૂત રહ્યા રાત દી પ્રસિયો પારે, ડુંગળી વાવે, લસણ કરે, ગમે વસ્તુ એ વાવે, ઘઉં હોય તેમાં મારી જે વસ્તુ બને એ એમાંથી જ બને। એક તો નાસ્તાની દુકાનની વસ્તુ તો એમાંથી જ બને। તો પ્લસ એ લોકો વાવણી કરવા નથી જતા, અહીંયા ટાઈમ દેતા હોય તો આપણે તો ખાલી આ દુકાન હે, ખાલી દુકાનને 10 થી 20,000 રૂપિયા કમાય તો ન કમાય શું ફેર પડવાનો? તો આનો તો એટલું તો આપણે કરી દેવું જોઈએ ને। ગામ માટે તો એટલો સહયોગ દેવો જોઈએ, પણ આ ગામ નહીં પણ આખા ગુજરાતનું હોય તો આપણું ગમે ત્યાં ગુજરાતમાં ગમે ત્યાં લારી નાખવાના, તો ગુજરાતમાં લારી નાખી તો ગમે આપણે ઓલું કરવાના, તો હિજ એના વિત માટે તો થોડુંક વિચારવું પડે એમ શું। મોરબી જિલ્લાના તમામ લોકોને એમ કહું છું કે આપણે બધા પાસે જમીન હતી, આપણા હિત માટે આપણે લડ્યા છે, પણ એ નિસ્વાર્થ ભાવે લડ્યા છે। એટલા માટે આપણા બધાની ફરજ છે કે મોરબીના જેટલા લોકો જ્યારે જેતપર આવો અથવા તો તમને ભૂંગળા બટાટા કે નાસ્તો કરવાની ઈચ્છા થાય ને એવી ઈચ્છા છે કે ભેગું પુણ્ય કરવું છે તો આ ભાઈનું જે નાસ્તા હાઉસ છે જેતપરમાં છાવણીની એકદમ નજીક, ત્યાં નાસ્તો કરવા આવજો, તમે એનું ઋણ ચૂકવી દેશો। કેમ કે આપણો માનવ ધર્મ છે, એ આપણે ખેડૂતોની સમયે વારે આવ્યા તો આપણી ફરજ છે કે આપણે એમને વારે આવી। તો જ્યારે મોરબીના લોકોને એમ ઈચ્છા થાય કે કોઈ સેવાનું કામ કરવું છે, નાસ્તોય કરવો છે, તો જેતપરમાં આવેલી આ ભાઈની લારીએ એક વખત નાસ્તો કરવા જરૂરથી આવજો, એટલે એમનો ધંધો સારો ચાલે। એને જે 20 દિવસનો ભોગ આપ્યો છે એ વ્યર્થ ન જાય।
પાર્ટ 3માં આપણો ભોગ તો હશે જ. હમ. પણ એ કેવા એવો ટાઈમ સંજોગે પણ આપણે છોકરા બાલ બચ્ચા હોય થોડુંક એનું વિચારીને હાલવું પડે. હમ. એટલે ઘરેથી તો ઘરના એમ કે આપણે કેમ આટલા દી દુકાન બંધ રાખી, પણ મારે કેવું પડે થોડુંક. છોકરો નિસાર આવે બાજુમાં જોવે પપ્પાની દુકાન કેમ બંધ છે. એટલે એ વિશે આપણે થોડુંક પાર્ટ 3માં આપણે હૈસી જ કમિટીમાં એક બનાવશે તો આપણે પહેલા હૈસી, પણ આમાંય થોડુંક ધ્યાન તો દેવું પડે ધંધા માટે, કેમ આના ઉપર આપણો ધંધો હોય એટલે. અને અહીંયા જે રસોડું ચાલતું હતું રોજ કેટલા લોકો જમતા અહીંયા? રોજ તો હમણાં ઘણું માણસ કાયમનું 2500 3000 2500 3000, સવારે 1500 હોય, સાંજે 2500 નું રસોડું થઈ જાય. બહુ એટલું ને એ રસોડાવાળા ભાઈ એવા છે, પ્રજાપતિ છે, કુંભાર છે. એ રસોડું ગામમાં આજુબાજુના ઓલામાં કરવા જાય છે, લગ્ન પ્રસંગ હોય તો એને એવું વિચાર્યું મારે તો આ બધાય મારા ખેડૂત મને રસોડાનો ઓર્ડર દઈએ તો ગમે એ દઈએ, તો એના માટે આપણે થોડુંક તો આ કરવું પડે ને, તો એને કાયમી માટે સેવા મફત આપી છે રસોડામાં. કઈ પ્રસંગ હોય ને તો આપણે વિચારતા હોઈએ કે પ્રસંગ પૂરો થઈ જાય તો સારું, તો 20 દિવસથી એટલી પબ્લિક ગામમાં આવતી હતી, થાકી નહોતા જતા? થાકી તો એવો ઉમંગ હતો, આ કુદરતી આવું મેરામણ આપણે કેદી આપણે સેવા કરવાનો લાભ જડશે આ બધાનો. એટલે એ અમે લાભ લીધો હે, પછી અમારા રસોડા માલિક છે ને એને એવો લાભ લીધો, એને એવો ઉમંગ. આટલા માણસની રસોઈ કરવી એટલે કઈ હેલું તો હે જ નહીં. પણ આયરે કમિટીના માણસો બધા સ્વયંસેવકોની કુદરતી જડતા જતા હતા ને કામ એવું થતું હતું. મારા અહીંયા આવે તો સરકારની ઓલામાં જાય ત્યારે સભામાં ગુંદીને ગાંઠિયા ખવડાવે, અહીંયા તો દાળ ભાત શાક રોટલી પૂરી બધું લાડવા ચૂરમાના કા ગુંદી હોય બધું સારું સારું ખવડાવ્યું. આ ખેડૂત નો હોય, ખેડૂત દીએ હે, ખેડૂતનું વાપરે હે, એના જેવું છે. આંદોલન કરતાંય ઉત્સાહ જેવું વધારે લાગતું હતું કારણ કે ખેડૂતો ઉમંગથી જોડાતા હતા. બીજું કે આ 20 દિવસની જર્ની તમારી કેવી રહી, કેવી યાદો છે? આ યાદો તો અમને રાતે સપનામાં હુઈસી ને ત્યારે આવશે. અમે કેમ સપનામાં તો રાતના તો અમે હોતા જ નથી ક્યારે. હવે 4 વાગે જાય ઘરે, નાય ધોઈને ઘડીક કલાક 1.5 કલાક હોય, પાછા 7 વાગે અમે અહીંયા આવી જતા. ને અમારે એવું હતું આ ગામને થોડુંક આપણે વિચિત્ર પ્રકારનું આપણે બનાવવું, પણ બની તો ગયું જ છે. ભજીયાના એંધાણ તો જબરા દેખાય છે એવું લાગે તો હે. આ ગામનો ઉમંગ એવો હે ને તૂટશે નહીં મને એવું લાગે. તમારું અને નાસ્તા હાઉસનું દુકાનનું નામ જણાવી દો એટલે મોરબીના જેટલા આજુબાજુના ખેડૂતો છે, મોરબી જિલ્લાના લોકો છે, એક વખત તમારી દુકાને તમારી લારીએ નાસ્તો કરવા આવે. મારું નામ લલિતભાઈ છે, અટક સંઘાણી છે, પટેલ જ્ઞાતિ છે, ને જેતપુર અમરનાથ નાસ્તા હાઉસ છે. હું 20 વર્ષથી ધંધો કરું, નાસ્તાનો જ કરું, પણ કેવો મને એમ થાય આ ગ્રાહક મજૂરનું આવ્યું તો આ 40 રૂપિયાની ભેર નથી ખાઈ શકે એમ, એને આપણે 20માંય દઈ દેવાની 10માંય દઈ દેવાની, વધે જ ન વધે, ખોટ જાય તો એ વિચારવાનું નહીં, નાના માનાનું પહેલા વિચારવાનું, પછી મોટા માણા આવે એમ થાય આ વ્યક્તિ છે તો આના 40 રૂપિયા લઈ પોય એવું છે, એ આપણને 40 દઈએ, એને ખબર મોરબીમાં ત્યાં શું ભાવ હાલે. તોય આપણે 10 રૂપિયા મોરબી કરતા ભેરના ને એના નીચા રાખી જ. ગામડું છે તોય, સિટી હોય તો આપણે લઈ શકીએ, સિટીમાં આપણે વહેલા મોડા પ્લાન તો થાય છે ત્યાં ગામડામાંથી. ભગવાન કરે કે મોરબીના દરેક તાલુકે તમારું નાસ્તા હાઉસ હોય. ને જે રીતે જે તમે સેવા આપી છે, ખરેખર 1 વીઘો જમીન નથી. પહેલી વખત જ્યારે હું એમને મળી, જ્યારે લાઠીચાર્જ થયો ત્યારે એમના ઉપર લાઠીચાર્જ થયો હતો. એ આખી ઘટના શું હતી? એ આખી ઘટના તો એવી છે, હું જ્યારે લાઠીચાર્જ કર્યો ને ત્યારે હું પહેલા પ્રથમ ગામમાં આવ્યો, મને બુદ્ધિ હતી થોડી. આપણે પોલીસની વાનમાં બેસી જાય તો પોલીસ ચોકી એ લઈ જાય, પાછા છોડી દઈએ. તો હું આવ્યો પાદરમાં આવ્યો ને 5 જણા મારા ભાઈબંધ દોસ્તાને મેં એમ કીધું આપણે જો આ કાયમ કરશી તો આપણે થાકી જવાના, વાહન લઈને અહીંયા જાઓ આવો, તરકાના બૈરાઓ છોકરા બધા હેરાન થાય. એટલે મેં એવું નક્કી કર્યું, પાદર અમે આવ્યા, આવીને 5 જણાને કીધું, પ્લસ એમ કીધું તો આપણે અહીંયા કાંઈક આપણે વિચારી, કાંઈક નવું વિચારીએ. પોલીસ તંત્ર આપણને અહીંયા હેરાન કરી તો આપણે એને અહીંયા હેરાન કરીએ. તો અમે આવીને ગામ અહીંયા 5-7 છોકરા હતા, ગામ બ્લોક કર્યું. ત્યાંથી અમારા આંદોલનની શરૂઆત કરી. એટલે અહીંયાથી પછી અમે બીજો દીએ ગયા અહીંયા, તો બીજો દીએ અટક કરીને લઈ ગયા. મેં કીધું આ તો આપણને પોહાય નહીં. અમે પછી હાઈવે ગયા, બૈરાવ ને બધા ગયા હતા. તો બૈરાવ કે આપણે હાઈવે બ્લોક કરી નાખવો હોય, એટલે બૈરાવે હાઈવે બ્લોક કરી નાખ્યો. અમારે તો કાંઈ જરૂર હતી ને, નકર તો અમારા ઉપર પોલીસ કેસ થાય ઓલું થાય. એટલે બૈરાવે બધું કરી લીધું. એટલે એની રીતે એ થયું. પછી એમ થયું હાઈવે હેરાન કરવા, અહીંથી 5 કિલોમીટર હાઈવે બ્લોક થવો, બીજી ઇમરજન્સી એમ્બ્યુલન્સ ને એ બધું હેરાન થાય, એના કરતાં આપણે વિચારી સત્યાગ્રહના
સાહને જાય તો કાંઈ ખારું એમ. તો અમને એવું ગાંધીજી બાપુનું થોડુંક વિચાર આવ્યો તો એના ઉપર ગાંધીજી બાપુ ઉપર છાવણી અમે ખોલી ત્યાં જેતપરના 100 છોકરા તો 100 જણા થઈ હતા ખાલી. પછી એમ થયું આજુબાજુ ગામડા એમ તો જેતપર હે પાણીવાળું પહેલેથી ગામ ગણાય છે એટલે આજુબાજુના બધા પાણીવાળા ગામના જેતપર માપવા આવ્યા કેવું પાણીવાળું ગામ છે. જોયું એને એમ થયું ના વ્યક્તિ સાચી વ્યક્તિ લડે છે એવું બધું લાગ્યું એટલે આજુબાજુના 50 ટ્રેક્ટર આવે 100 ટ્રેક્ટર આવે એવી રીતે આવ્યા ને તો વાંધો નહીં. તો એમ થયું અરે આખા ગુજરાતનું અમે પહેલાં મોરબી જિલ્લાનું કર્યું, પછી મોરબી જિલ્લામાંથી રાજકોટ ગુજરાત આખા જિલ્લાનું કર્યું. પછી નક્કી એમ થયું આ હે વસ્તુ. એ પછી એવું થયું હવે આમાં અમારે રિઝલ્ટ ન આવ્યું. આમાં બધા મને તો એટલી બધી આમાં ન ખબર. મને તો એવું લાગે છે 50% રિઝલ્ટ આવ્યું, તમારી મહેનત રંગ તો લેવી છે. રિઝલ્ટ એટલે 50% જે ખેડૂતને જમીનનો ભાવ એના કરતા 50% તો ખાલી સહકારી મંડળી ભરવામાં એના પૈસા વહી જાય. એ તો દેખાણી થોડી ઘણી પણ એ સહકારી મંડળીમાં પૈસા વહી જાય એટલું તો સરકારનું દેવું હોય ખેડૂત ઉપર. મને તો એવું લાગે એટલે મને કહું ગાડી એ ટ્રેક્ટર એ બધાની લોનું ચાલે છે એના હિસાબે પૈસો દેખાય એવું ખેડૂતને એને તો એની જમીન તો એમને વહી ગઈ સરકાર આગળ જ વહી ગઈ એવું જ લાગે છે. પછી બીજા નંબર પ્રશ્ન એવું છે પણ હવે અમે એવું નક્કી કર્યું આ છાવણીમાં ભૂખા લોકો મરી જાય એના કરતાં આપણે પાણા કરાવી ડિસિઝન લીધું બધાએ કર્યું. તે પછી અમે એવું નક્કી કર્યું હવે દરેક ગામના સરપંચોની મિટિંગ કરી અમે દરેક ગામમાંથી સરપંચો બોલાવવાના આવી. પછી હવે આંગણવાડીની કેવી રેક ચરાવી કેવી રીતે ચરાવવું કા 2027માં સરકારને ઉતારવી છે તે ચરાવી છે તો શું કરવું એના ઉપર આ ખેડૂત બધા નક્કી કરશે. પહેલાં ગામના સરપંચ નક્કી કરશે, સરપંચ એના ગામમાં જે જબરી મિટિંગ કરશે, મિટિંગ કરીને શું એનું રિઝલ્ટ લઈએ એના ઉપર પછી ખબર પડશે એનું ડિસિઝન પાર્ટ 3નું સાચું ડિસિઝન પાર્ટ 3નું ત્યારે ખબર પડશે. ત્યારે મને એવું લાગે વીડિયાકર્મી મને નાની પડશે એવું લાગે જો એ થયું ને તો. ને બીજા નંબરમાં ગુજરાતની પોલિસી નાની પડશે. પાટીદાર આંદોલન ટાણે તો નાની જ પડી હતી ત્યારે SRP ને બધું બોલાવવું પડ્યું પણ તો એ પાટીદાર આંદોલન ટાણે કોઈ એવું કરવા નહોતા પણ પોલીસ તંત્ર એવું કર્યું હોય તો એના માટે વિચારવું થાય. નિસ્વાર્થ ભાવે એમણે લડત આપી છે. 20 દિવસ પોતાની લારી પોતાની દુકાન બંધ કરી ખેડૂતોની સાથે જોડાયા છે. ખેડૂતોની ફરજ છે કે જ્યારે મેં હજુ વખત રિપીટ કરું છું જ્યારે તમે મોરબીમાં કે નાસ્તો કરવાની ઈચ્છા થાય આજુબાજુના વિસ્તારમાં તમે રહેતા હો તો જરૂરથી અમરનાથ મહાદેવ જે નાસ્તા હાઉસ એમનું નામ છે બાજુમાં છાવણીની બાજુમાં જેતપરમાં ચોક્કસથી મુલાકાત લેજો, નાસ્તો કરજો. અને આપણી એ ફરજ છે કે નિસ્વાર્થ ભાવે જો એમણે સેવા કરી હોય તો આપણે પણ એમને થોડું ઘણું જો લાભ થતો હોય આપણા થકી તો આપણે ચોક્કસથી કરવું જોઈએ. આના વિશે તમારું શું કહેવું છે? તમારા મંતવ્ય કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. કેમેરામેન રાજ પરમાર સાથે હું પત્રકાર કાજલ સુવા. આપ જોઈ રહ્યા હતા ગુજરાતનો અવાજ જેતપર મોરબીથી. ખાસ બધાને વિનંતી કરું છું કે ગુજરાતનો અવાજ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પેજ ઉપર ખાસ ફોલો કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં. જોતા રહો ગુજરાતનો અવાજ.